હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 57 ચરણ. મિત્રો, આપ સૌને હાર્દિક અભિનંદન. મિત્રો, કદાચ એવો સવાલ પૂછવામાં આવે કે જગતનો સૌથી કાળો એટલે કે ખૂબ ઘેરો અંધકાર કયો, તો આપણને એવું લાગે કે અમાસની કાળી ડિબાંગ રાત, મેઘલી રાત. આપણે ઘણા ઘણા એના ઓપ્શન આપીએ, પણ એ બધા જ ઓપ્શન ખોટા ઠરે. આપણા મનમાં રહેલો અહંકાર છે ને, એ બ્રહ્માંડનો સૌથી મોટો અંધકાર છે મિત્રો. કદાચ વાત માનવામાં ન આવે, પણ આપણે વિચાર કરીએ તો કોઈ પણ માણસ ઝઘડા કરે કે કોઈ પણ દેશ યુદ્ધ કરે, ક્યારે કરે તો કે એ મનથી માંદલું હોય. એ જ્યારે અંદરથી ખોખલું હોય ત્યારે એ બહાર લડવા માટે દોડે છે, બીજાને પરેશાન કરવા માટે દોડે છે. મિત્રો, આપણે હ્યુમન બિંગ, આપણી કેટલી ક્ષમતા વિષમ અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી શકવાની, ખીલી શકવાની, હસી શકવાની અને રડીને પાછા બેઠા થવાની ક્ષમતા કુદરતે આપણામાં મૂકેલી છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. એ આપણી ક્ષતિ છે. મિત્રો, મોટા મોટા યુદ્ધ થાય, કંઈ કેટલાય સૈનિકો ઘાયલ થઈ જાય, કંઈ કેટલી જગ્યાએ આગ લાગી જાય. આગ લગાવનાર પણ માણસ છે અને આગ બુઝાવવા માટે પ્રયત્ન કરનાર માણસ છે. કોઈના હાથ, પગ, માથું કાપી નાખનાર માણસ છે અને એને પાછું હોસ્પિટલમાં દાખલ કરી અને જો જીવતો હોય તો એને સાજો કરનાર પણ પાછા માણસ જ છે. મિત્રો, આપણે જ કે કેટલાય જંગલો કાપી નાખ્યા, કંઈ કેટલી જમીનને વેરાન બનાવી દીધી, મોટા મોટા બંગલા બનાવી દીધા કે જ્યાં એક સેજ પણ રજ આપણા પગને ટચ ન કરે, અને પછી પાછા એ બંગલામાં રહી અને આપણે એવા રેસ્ટોરન્ટમાં જમવા ગયા કે જ્યાં ફાનસનું અજવાળું હોય, ઝૂંપડીમાં બેસીને જમવાનું હોય, આજુબાજુ માટીમાં બધા ફૂલ છોડ ઉગેલા હોય, આજુબાજુ પશુ પક્ષીઓનો અવાજ આવતો હોય, કુદરતી પવન આવતો હોય. અરે મારા ભાઈ, આ તો તે ભાડે લીધેલી બાબત છે. તારી પાસે તો આ બધું હતું જ, પણ તે જ એને ખતમ કરી નાખ્યું, એનો વિનાશ કરી નાખ્યો, અને હવે પાછો એ જ પરિસ્થિતિ અથવા તો એ જ પોઝિશન શોધવા માટે તું રૂપિયા આપીને પાછો દોડે છે કે ક્યાંક કુદરતી વાતાવરણમાં ફરવા જવું છે. આ વખતે તો ક્યાંક પ્રાણીઓ ને બધું હોય અને ત્યાં એકદમ નેચરલ સીન જોવા મળે, ત્યાં ફરવા જવું છે. આવા કંઈ કેટલાય ધખારા માનવ કરતો રહેલો છે. મિત્રો, ત્યારે વિચાર આવે કે ભગવાને આપેલી બધી જ વસ્તુઓ આપણી પાસે હોય ત્યારે આપણને એની કિંમત હોતી નથી. એને ખતમ કરી નાખીએ, એનો વિનાશ કરી નાખીએ, એને પતાવી દઈએ અને પછી પાછા શોધવા નીકળીએ કે આ વસ્તુ ક્યાં છે. અને એ વસ્તુ થોડી કંઈ મળી જાય તો એમ થાય કે હાશ, કેવું કુદરતી વાતાવરણ હતું, હાશ કેવું સરસ પાણી હતું, હાશ કેવી સરસ જગ્યા હતી, અરે આવી જ સુંદર પૃથ્વી હતી, પણ મારા ભાઈ, મારી બેન, તે જ એને ખતમ કરી નાખી. આ માણસ જાતનો કેવો સ્વભાવ છે મિત્રો. પણ ચાલો ને, જાગ્યા ત્યારથી સવાર કરીએ, આપણે કંઈક નવું વિચારીએ કે જ્યાં જ્યાં કુદરતી પરિસ્થિતિ છે તેની સુરક્ષા કરીએ. કારણ વગર ઝઘડાઓને, કંકાસને, આ મનના અહંકાર ફૂફાડા મારે કાળી નાગની જેમ એવું ના કરીએ. થોડીક સમજણ સાથે જીવન જીવીએ તો કદાચ આપણે અત્યારે જીવીએ છીએ ને એના કરતાં બહેતર જીવન આપણે સૌ જીવી શકશું. તો ચાલો, જાગ્યા ત્યારથી સવાર અહંકાર નામના કાળી નાગને આપણે ફૂફાડા જે મારે છે એને શાંત કરી દઈએ અને બધા સાથે હેત પ્રીતથી અને કુદરત સાથે તો સૌથી વધારે લાગણીથી જીવવાનો પ્રયત્ન કરીએ. આ કરી શકાય એવી જ વાત છે મિત્રો, અને કરવી જરૂરી પણ છે. જો નહીં કરીએ તો ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે મિત્રો. તો ચાલો, લાગી પડો. જય શ્રી કૃષ્ણ.